આ વાત સ્લોગનમાં કર્ણપ્રિય લાગે, પરંતુ વાસ્તવિક તળ ધરતી પર કેવી રીતે ભણશે ગુજરાત? તેવા સવાલો ઊભા થવાના ઘણા કારણો છે। અમરેલી જિલ્લાની રાજુલા તાલુકાની ડોડિયા પ્રાથમિક શાળામાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા બેસવું પડે તેવી ઉદ્ભવી છે, કેમ કે માધ્યમિક શાળાને મંજૂરી આપનારા તંત્રને છેલ્લા 7 વર્ષથી શાળા માટે બિલ્ડિંગ બનાવવાનો સમય મળ્યો નથી। જોઈએ આ અહેવાલ। हाईस्कूल नाम सांभळता ज आंख सामे मोटी बिल्डिंग, विशाळ प्लेग्राउंड અને સુવિધાસભર ક્લાસરૂમના દ્રશ્યો ઊભા થઈ આવે, પરંતુ અમે તમને એક એવી અદ્રશ્ય હાઈસ્કૂલ બતાવીશું કે જેના બાળકો ભણવા માટે ગામની પ્રાથમિક શાળાના ઓરડાનો આશરો લઈ રહ્યા છે। જુઓ, આ છે રાજુલા તાલુકાનું ડોળિયા ગામ અને આ છે ગામની પ્રાથમિક શાળા। આ પ્રાથમિક શાળામાં માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પણ ભણવા બેસવું પડે છે, કેમ કે સરકારે આ ગામમાં 7 વર્ષ પહેલા માધ્યમિક શાળાને મંજૂરી આપી દીધી છે। સાથે સાથે માધ્યમિક શાળા માટે શિક્ષકો પણ ફાળવી દીધા છે, પરંતુ જેને હાઈસ્કૂલ કહી શકાય તેવી બિલ્ડિંગનું નિર્માણ હજી સુધી તંત્રએ કર્યું નથી, જેના કારણે માધ્યમિકના ધોરણ 9 અને ધોરણ 10માં અભ્યાસ કરતા બાળકો પ્રાથમિક શાળાના ઓરડાઓમાં જ ભણવા માટે મજબૂર બન્યા છે। હાઈસ્કૂલ 2011માં મંજૂર થયેલી હતી। આજ દિન સુધી હજી સુધીમાં કોઈ દિવસ એનું સ્ટેન્ડર્ડ કે કોઈ વસ્તુની પ્રક્રિયા બની નથી અને અવારનવાર અમે હાલમાં લેખિત અને મૌખિક રજૂઆત કરેલી છતાં હજી પણ કોઈ અમને જવાબ મળ્યો નથી અને અમારી હાઈસ્કૂલમાં 70 બાળકો હાલમાં ભણે છે, પણ તેને અમારે હાઈસ્કૂલ ન બનવાના અભાવના કારણે અમારે અત્યારે પ્રાથમિક શાળાની રૂમોમાં બેસાડીને એને શિક્ષણ આપી રહ્યા છે। 2011માં ડોળિયા ગ્રામ્ય પંચાયતને માધ્યમિક શાળાની મંજૂરી આપી દેવામાં આવી હતી, પરંતુ આજે 2019 સુધી સંબંધિત વિભાગને અહીં માધ્યમિક શાળાનું બિલ્ડિંગ નિર્માણ કરવાનું ધ્યાને આવ્યું નથી। માધ્યમિક શાળાને શિક્ષકો પણ ફાળવી દેવાયા છે, જે પ્રાથમિક શાળાના ઓરડા અને બ્લેકબોર્ડ પર આધાર રાખવા માટે મજબૂર બન્યા છે। હાલ આ પ્રાથમિક શાળામાં ચાલતી હાઈસ્કૂલમાં ડોળિયા અને આસપાસના 3 ગામના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે। હાઈસ્કૂલનું પોતાનું બિલ્ડિંગ ન હોવાને કારણે વિદ્યાર્થીઓ હાલ પ્રાથમિક શાળાના ફાઇબરના રૂમમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે। સુવિધા વિનાના આ ફાઇબર ખંડોને કોઈ બારી કે બારણા નથી। એટલું જ નહીં, વિદ્યાર્થીઓને રમવા માટે પ્લેગ્રાઉન્ડની પણ સુવિધા નથી। શું આવી રીતે ગુજરાત ભણશે? શું આવી રીતે ગુજરાત રમશે? તો અમારા 70 બાળકો 9-10ના ધોરણમાં અભ્યાસ કરે છે। આજુબાજુમાં બસ અમારા તમામ ગામ લાગુ પડે, બધા 3-4 કિલોમીટરના અંતરે છે અને જો બિલ્ડિંગ ઊભું હોય તો આ તમામ બાળકો લાભ લઈ શકે। લેબ હોય તો બાળકોને અત્યારે મહત્વનું કોમ્પ્યુટર સિસ્ટમ છે, આપણે બધું કોમ્પ્યુટર વગર અત્યારે કોઈ વસ્તુ થતી નથી, બધી ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે। તો બાળકોને અત્યારથી 9-10માં જો કોમ્પ્યુટરની ખબર જ નથી પડવાની તો કઈ રીતે વિદ્યાર્થી આગળ વધવાનું છે? એક તો પ્રાથમિક શાળામાં માધ્યમિક શાળાને બેસાડવામાં આવે છે, પરંતુ અહીં વિદ્યાર્થીઓ માટે જરૂરી કોમ્પ્યુટર લેબ કે લાઇબ્રેરીની કોઈ સુવિધા નથી। સુવિધાના અભાવની વચ્ચે બાળકો અભ્યાસ કરી રહ્યા છે। અભ્યાસ સાથે ઇતર પ્રવૃત્તિ અને કોમ્પ્યુટર નોલેજ આજના સમયની ખાસ જરૂરિયાત બની ગઈ છે, પરંતુ આ શાળામાં ગ્રાઉન્ડના અભાવે નથી તો બાળકો ભણી શકતા કે કોમ્પ્યુટર સુવિધાના અભાવે નથી નવી સ્કિલ પ્રાપ્ત કરી શકતા અને આ તરફ તંત્ર હજુ પણ મંજૂરી માટેના પત્ર વ્યવહારમાં જ અટવાયેલું છે। ડોડિયા માધ્યમિક શાળાની જમીન પણ મળી ગયેલી છે। અગાઉ જૂના એસઓઆર હતા, એના જગ્યાએ હવે નવા એસઓઆર બનાવીને અમે સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર ખાતે એની દરખાસ્ત મોકલી દીધી છે અને એ થોડા સમયની અંદર એ તૈયાર થઈને આવશે, એટલે કે બાંધકામ શરૂ કરવામાં આવશે। અચ્છા, બાદમાં માધ્યમિકને ત્યાં બેસાડવામાં આવશે? જી જી, નવું બિલ્ડિંગ બની જાય એટલે ત્યાં માધ્યમિક શાળા આપણે શિફ્ટ કરી દઈશું। શાળા મંજૂર થયાને 8 વર્ષ થયા હોવા છતાં આજ દિન સુધી માધ્યમિક શાળા કહી શકાય તેવું કોઈ બિલ્ડિંગ બનાવવામાં ન આવતા વિદ્યાર્થીઓના વાલીઓમાં
સરકારી તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. ગ્રામજનો અને સરપંચ દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ શાળાના બાંધકામને મંજૂરી મળી નથી તે એક વાસ્તવિકતા છે. દિલીપ જીરુકા, VTV ન્યૂઝ, અમરેલી.